કાંકરેજ જિલ્લાને લઈને વિરોધ યથાવત છઠ્ઠા દિવસે કાંકરેજમાં સતત વિરોધ ચાલુ છે। આવેદનપત્ર આપવાનો સિલસિલો યથાવત છે। ડોક્ટર તેમજ મેડિકલ એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। થરા શિહોર ડોક્ટરે મેડિકલ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાલુકાના તમામ લોકોને એક જ માંગ છે કે થરાદમાં નહીં પણ બનાસકાંઠા કે પાટણમાં રાખો। કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે મામલતદારની કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા છેલ્લા 6 દિવસથી સ્થાનિક લોકો અને જુદા જુદા સંસ્થાઓ સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપીને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા ડોક્ટર એસોસિએશનના પ્રમુખ અને ભાજપ અગ્રણી ડોક્ટર રાજુભાઈ બ્રહ્મભટ્ટ તેમજ મેડિકલ એસોસિએશનના પ્રમુખ શૈલેષ ઠક્કર તેમજ કમલેશ શાહ, શિહોરી મેડિકલ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ડોક્ટરો અને મેડિકલ સ્ટોરના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવાની માંગ કરી છે। ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા કાંકરેજ તાલુકાની જનતાના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવી આશા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લઈને વાત કરી તે હજી સુધી કાંકરેજ તાલુકાની પ્રજા આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહી છે। ત્યારે બનાસ નદીને કાંકરેજી ગાયે કાંકરેજ તાલુકાની આગવી ઓળખ છે, તે હવે ઓળખ કોઈ પણ ભોગે મિટાવવા માંગતા નથી। જોકે સરકારી કચેરીઓ પણ ડીસા અને પાલનપુર તરફ નજીકમાં આવેલી છે। કાંકરેજના લોકોને ખૂબ જ સરળ પડે છે। જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજની પ્રજાના હિત માટે કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મામલતદારશ્રીએ અમને હૈયાધારણા આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ અને બનતે એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું। કાંકરેજની પ્રજા હર હંમેશ માટે બનાસકાંઠાથી જોડાયેલી છે। કાંકરેજની પ્રજાને બધું ખબર છે કે થરા જવાથી શું નુકસાન થાય છે, એટલા માટે જ અમે કાંકરેજમાં રહેવા માંગીએ છીએ। અત્રે અમે બધા ડૉક્ટર મિત્રો શિહોરી, થરા અને આજુબાજુના ડૉક્ટર મિત્રો અહીંયા મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે અમને થરાદ જિલ્લામાં જે મૂકે છે એ યોગ્ય લાગતું નથી। અમને જો મૂકવા જ હોય તો પાટણ જિલ્લામાં મૂકે તો બહુ સારી અમને સગવડ પડશે, કારણ કે અમે પાટણ જિલ્લા સાથે ખૂબ કનેક્ટેડ છીએ અને અમારા કાંકરેજ તાલુકાના અમુક કોમ જે કહેવાય પાટણવાડિયા એ પાટણથી જ ઓળખાય છે અને પાટણ જિલ્લો જરૂરી છે અમારે જવું। આપનું નામ છે? ડૉક્ટર રંગપાલ।